નમસ્કાર અને માર્કેટ માસ્ટર્સમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને માર્કેટ માસ્ટર્સમાં આપણે વાતચીત કરીશું લિબોર્ડ ગ્રુપના યોગેશ ભટ્ટ આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોગેશભાઈ, ઘણું સ્વાગત છે અને સેલિબ્રેશન મૂડમાં છે માર્કેટ. ઓલરેડી આપણે જોયું હતું કે લાસ્ટ વીકમાં પણ પ્રી રિઝલ્ટ્સ મહારાષ્ટ્ર અને ઝારખંડના રિઝલ્ટ્સ પહેલાં પણ એક સેલિબ્રેશન મૂડમાં આવી ગયું હતું. બિકોઝ આપણે એવી રીતે બિલીવ કરીને ચાલીએ છીએ કે આપણા કરતાં પહેલાં માર્કેટને બધું ખબર હોય છે ને એ જ એવું અત્યારના થઈ રહ્યું છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો માર્કેટમાં સારી એવી તેજી પરત ફરી છે? કઈ રીતના હવે તમને આગલો ટ્રેન્ડ લાગી રહ્યો છે? આ વન ઓફ ધ રેલી છે કે એક આપણને અત્યારથી ટ્રેન્ડ સુધરતો તમને દેખાઈ રહ્યો છે હવે? વેરી ગુડ આફ્ટરનૂન પ્રીતિબેન અને સીએનબીસીના દર્શકોને. તો આપણે જો માર્કેટની સેન્ટિમેન્ટ કે મૂડની જો વાત કરીએ તો ડેફિનેટલી જે પરિણામો આપણને જોવા મળ્યા ઇલેક્શનના સ્ટેટ ગવર્મેન્ટ મહારાષ્ટ્રના, એમાં જે પ્રકારે બહુમતી મળી છે અને એને કારણે આપણે કહી શકીએ કે સેન્ટિમેન્ટ થોડું સુધારા ઉપર ગયું. કારણ કે આની પહેલા લગભગ લાસ્ટ 10-15 દિવસમાં આપણને માર્કેટમાં એક લગભગ ઉપરથી 10 થી 11% ઘટાડો જોવા મળ્યો. પરંતુ આઈ થિંક આપણે એને એ રીતે ન જોવું જોઈએ, કારણ કે ટુ બી વેરી ફ્રેન્ક, મહારાષ્ટ્ર ઇઝ ઓનલી 14%, 15% ઓફ ધી એન્ટાયર ઇન્ડિયાઝ જીડીપી. તો 14-15% જીડીપી કોન્ટ્રીબ્યુશન આખા માર્કેટનું સેન્ટિમેન્ટ સંભાળે એ થોડું અજુગતું લાગે છે. સો એ રીતે આપણે જો જોઈએ તો ડેફિનેટલી આ એક મૂવ જે આવ્યો છે એ કદાચ સેન્ટિમેન્ટ ડ્રીવન આપણે કહી શકીએ. અને જે એફઆઈઆઈઝનું સેલિંગ હતું કન્ટિન્યુઅસ લાસ્ટ 15-20 દિવસમાં, ઇનફેક્ટ લાસ્ટ 2.5-3 મહિનામાં, તો એક ફ્રાઈડે આપણને એક જોવા મળ્યું કે કંઈક ફ્યુચર્સ સ્ટોકમાં એમનું એક બાઇંગ 12,000 કરોડનું હતું. તો એને કારણે પણ એક આપણને કદાચ સપોર્ટ મળ્યો હોય. પરંતુ જે ફંડામેન્ટલી ઇમ્પોર્ટન્ટ છે પ્રીતિબેન, એ છે અહીંયાથી અર્નિંગ્સની કેવી રીતે ચાલ રહેશે. કારણ કે આપણે જોયું પ્રમાણે જે લાસ્ટ ક્વાર્ટરના અર્નિંગ્સ આવ્યા સપ્ટેમ્બર એન્ડિંગના, એ માર્કેટના ધારણા કરતાં ડેફિનેટલી ઓછા હતા. અને આખા વર્ષની જે આપણે ઈપીએસ ની જે ગ્રોથનું એક્સપેક્ટેશન્સ હતું, એમાં આપણને કદાચ ડાઉનવર્ડ રિવિઝન્સ જોવા મળે. તો આપણે નેક્સ્ટ ક્વાર્ટર, ઓબ્વિયસલી થર્ડ ક્વાર્ટર અને પછી ફોર્થ ક્વાર્ટર, તો એવું બ્રોડલી લાગી રહ્યું છે કે ઇમિડિયેટ ટર્મમાં અર્નિંગ્સમાં રિકવરી દેખાતી નથી. તો મીડિયમ ટર્મમાં ડેફિનેટલી અર્નિંગ્સ પર ઘણો બધો આધાર રાખશે. અને પ્લસ ઓબ્વિયસલી આપણે ગ્લોબલ ક્રૂઝની પણ વાત કરી શકીએ, પણ બ્રોડલી ઇન્ડિયન માર્કેટ સેન્ટ્રિક આપણે જો અત્યારે રહીએ તો અર્નિંગ્સ બહુ જ મહત્વનું રહેશે. અને એમાં જો સુધારો આપણને આગળ જતા જોવા મળે તો પછી માર્કેટ ક્યાંક ને ક્યાંક આ 23,300 લેવલ પર જે આવ્યું હતું એ લેવલ પર કદાચ બોટમ અપ ફોર્મેશનમાં જઈ શકે છે. પણ અત્યારના જે મોમેન્ટમ છે યોગેશભાઈ, અને ઓફકોર્સ આપણે જોવું રહેશે કે કઈ રીતના લાસ્ટ થાય છે, પણ તમને લાગે છે કે હવે મોર ઓર લેસ જે કરેક્શન છે ઇટ્સ ઓવર અને અહીંયાથી હવે આપણે મે બી એક જે નાના મોટા આપણે જે કરેક્શન જોતા હોય છે આવી શકીએ છીએ, પણ હવે એક ટ્રેજેક્ટરી તમને લાગે છે કે એક અપસાઇડની જ આપણે જોઈશું? અને ઇફ યસ, કઈ રીતના તમે સ્ટ્રેટેજી વાપરી રહ્યા છો નિવેશ માટે? તો પ્રીતિબેન, હું અત્યારના લેવલની વાત નહીં કરીએ, પણ જે હમણાં લાસ્ટ વીકમાં બોટમનું જે ફોર્મેશન હતું, મેં કીધું પ્રમાણે 23,300 લેવલ પર જે માર્કેટ હતું, તો ત્યારે તમે જુઓ કે વાયટીડી એટલે કેલેન્ડર યર 2024માં આપણું રિટર્ન લગભગ 23,300 લેવલ પર 7%ની આસપાસ હતું. અને એ દિવસે તમે લાસ્ટ 3 યરનો સીએજીઆર રિટર્ન્સ બી નિફ્ટીનો જુઓ તો એ લગભગ 10%ની આસપાસ હતું. તો ડેફિનેટલી એ લેવલ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. હું શું કામ કહું છું કે એ બોટમ બની શકે, કારણ કે પાસ્ટમાં આપણે જોયું છે કે 10% સીએજીઆર રિટર્ન હોય તો એ કંઈ બહુ મોટી બુલ માર્કેટ કે બહુ ફ્રોધી માર્કેટ ન કહેવાય. જ્યારે પણ રિટર્ન્સ 20%, 25%, 30%ની આસપાસ સીએજીઆર જતા હોય છે લાસ્ટ 2-3 વર્ષના, ત્યારે આપણને એમ લાગે કે માર્કેટ ક્યાંક ને ક્યાંક ફ્રોધી લેવલ પર જઈ રહ્યું છે. તો લગભગ 23,300 પર માર્કેટ વોઝ વેરી રીઝનેબલ, આઈ વુડ સે. અર્નિંગ્સ વાઇઝ બી તમે પી મલ્ટિપલ પણ જોશો તો ઇટ વોઝ નોટ વેરી હાઈ. ઓફકોર્સ આઈ વુડ પુટ અ વર્ડ ઓફ કોશન હિયર કે સ્મોલ કેપ અને મિડ કેપ આ બંને સેગમેન્ટમાં પણ એ લેવલ પર પણ જ્યારે માર્કેટ હતું ત્યારે પી લેવલ્સ હાઈ હતા. આઈ થિંક લગભગ 23 ટાઈમ અને 30 ટાઈમની આસપાસ, જે એના એવરેજ પ્રમાણે ઘણું વધારે કહેવાય.
તો બેરિંગ મિડ કેપ, સ્મોલ કેપ, લાર્જ કેપમાં એક ફોર્મેશન્સ આપણને બોટમનું ત્યાં આગળ જોવા મળ્યું. અને તમે કીધું એ પ્રમાણે કે આગળ જતા યસ, ઇન્વેસ્ટમેન્ટમાં આપણે થોડો જો લાંબા ગાળાનો અભિગમ રાખીએ તો ક્યાંક ને ક્યાંક એ લેવલથી જો તમે બાઇંગ ચાલુ કરો તો લગભગ નેક્સ્ટ 10-15% ઘટાડામાં આપણે ફુલ્લી ઇન્વેસ્ટેડ થઈ શકીએ. તો આઈ વુડ રેકમેન્ડ કે પીસમિલ અહીંયા જઈ શકાય. એક સાથે ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર નથી અને ધીરે ધીરે તમે હરેક ઘટાડામાં રોકાણ કરી શકો ટુ બી ગેટિંગ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ રિટર્ન્સ. સો અત્યારના તમે કઈ રીતના નિવેશ કરશો? કયા સેક્ટર્સ તમને લાગે છે કે એક સારા વેલ્યુએશન પર અત્યારના ઓલરેડી આવી ગયા છે અને કયા સેક્ટર્સમાં તમે થોડું વેટ એન્ડ વોચ કરીને ટુકડે ટુકડે પૈસા નાખશો? કારણ કે જો હવે માર્કેટમાં આપણે બોટમ આઉટ થતાં જોઈ રહ્યા હોય તો અત્યારને એક સારી ઓપોર્ચ્યુનિટી બની રહી છે કે કુછ આપણે ડિપ્લોય કરવાનું શરૂઆત કરી દેવી જોઈએ, કે કોઈ ચેન્જીસ તમે અત્યારના કરવા માંગો તો પણ અત્યારના શરૂઆત કરવી જોઈએ. તો બ્રોડલી જે એક સેક્ટર હમણાં ઓફ લાઇટ ઘણું એટ્રેક્ટિવ રહ્યું છે એ છે પ્રાઇવેટ બેન્ક્સ અને ટુ એન એક્સટેન્ટ ઇવન ધી ફિનાન્શિયલ સેક્ટર્સના જે સબસેગમેન્ટ્સ છે, જેમાં તમે વેલ્થ મેનેજમેન્ટ કંપની, એસેટ મેનેજમેન્ટ કંપનીઝ કે કેપિટલ માર્કેટ રિલેટેડ જેટલા પણ બિઝનેસીસ છે એમાં એડ કરી શકો. કારણ કે લગભગ આઈ થિંક નિફ્ટી બ્રોડ લેવલ પર તમે જુઓ તો 36-37% તો ફિનાન્શિયલ્સનું વેટ અત્યારે ઓલરેડી અટેન થઈ ગયું છે. તો આ એક જે સ્પેસ છે આખી પ્રાઇવેટ બેંકની, એ લાસ્ટ 3 વર્ષમાં ઘણું અંડર પરફોર્મ પણ કર્યું છે અને વેલ્યુએશન વાઇઝ પણ વી હેવ સીન ધેર વેલ્યુએશન્સ કમિંગ ઓફ બાય 25% ટુ 35%. તો ક્યાંક ને ક્યાંક આ એક સેગમેન્ટ ઘણું ઇન્ટરેસ્ટિંગ લાગે છે. ઇનફેક્ટ જે લાસ્ટ વીકનો ઘટાડો આવ્યો એમાં ઘણા બધા પીએસયુ બેંક પણ અટ્રેક્ટિવ ઝોનમાં આવી જતા હતા. તો એ પણ આપણે સિલેક્ટિવલી એમાંથી પણ સિલેક્ટ કરી શકીએ. બીજું જે એક અહીંયાથી ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે પ્રીતિબેન, એ છે તમે રિટેલ જે લેવલ છે અથવા તો જે રૂરલ લેવલ છે એમાં ક્યાંક ને ક્યાંક હવે રિકવરી આવતી હોય એવું દેખાઈ રહ્યું છે. ઘણું બધું ગવર્મેન્ટ રિલેટેડ પણ આપણે એને કનેક્ટ કરી શકીએ. સ્ટેટ ગવર્મેન્ટ ઘણી બધી સ્કીમ્સ લાવી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક એ પણ આપણને રૂરલમાં બેનિફિટ્સ આપી શકે. તો બ્રોડલી સ્પીકિંગ રૂરલ રિલેટેડ જેટલા બિઝનેસીસ છે, પછી એમાં ટુ વ્હીલર્સ આવી જાય, કન્ઝમ્પશન્સ રિલેટેડ જે લો આઇટમ્સ કન્ઝમ્પશન્સ છે એ આવી જાય, તો એ પર્ટિક્યુલર સેગમેન્ટ્સને પણ આપણે જોઈ શકીએ. અને ત્રીજું, પહેલા પણ આપણે વાત કરી છે, કેમિકલ એઝ અ સબ સેગમેન્ટ ઇઝ લુકિંગ વેરી ઇન્ટરેસ્ટિંગ. એમાં પણ સ્પેશિયાલિટી કેમિકલ અને અમુક પસંદગીના ફાર્માસ્યુટિકલના શેર્સ, આ બ્રોડલી 4 કે 5 સેક્ટર્સમાં આપણે અત્યારે અહીંયા રોકાણ કરી શકાય. જે એક આપણે જેને કહીશું કે હજી ઇમ્પોર્ટન્ટ લેવલ પર જે ડેટામાં નંબર્સ કન્વર્ટ નથી થતા, એ છે પ્રાઇવેટ કેપેક્સના નંબર. જો એમાં આપણને ક્યાંક ગ્રીન શૂટ જો દેખાય નેક્સ્ટ 3 મહિનાથી 6 મહિનામાં, તો એ પ્રાઇવેટ કેપેક્સ રિલેટેડ પણ બિઝનેસીસ જે છે એમાં પણ આપણને એક ખાસો એવો અર્નિંગ્સમાં ગ્રોથ આવી શકે છે. તો એને પણ આપણે અક્યુમ્યુલેશન ઝોનમાં એઝ અ કન્સિડરેશનમાં લઈ શકીએ. પણ અત્યારે ઇમિડિયેટલી લેવાની જરૂર નથી, પણ કારણ કે પ્રાઇવેટ કેપેક્સના મને એટલા ગ્રીન શૂટ્સ હજી દેખાતા નથી. ધીરે ધીરે લાગી રહ્યું છે કે આગળ વધી શકે, પણ આપણે એને કોન્સન્ટ્રેટ કરશું ક્યાંક ને ક્યાંક. કારણ કે ગવર્મેન્ટ કેપેક્સના નંબર્સ હવે આપણને થોડા સ્લો ડાઉન થતા એવા જોવા મળે, કારણ કે જે ફિસ્કલ કોન્સોલિડેશનનો પાથ છે એ મને લાગે છે આરબીઆઈ અને ગવર્મેન્ટ વિલ કોન્સન્ટ્રેટ ઓન ધેટ. અને જે આપણને ટાર્ગેટ 4%ની આસપાસનો આપવામાં આવ્યો હતો, તો એ જો તમે આગળ જતા મેન્ટેન કરવા માંગતા હો તો ક્યાંક ને ક્યાંક તમારે કેપેક્સમાં કટ અથવા તો વધારો ન થાય એવું જોવું પડશે. તો એને કારણે આપણને પ્રાઇવેટ કેપેક્સની વધારે જરૂરત છે. તો એ સેગમેન્ટમાં પણ આપણે ધ્યાન રાખીશું. ઓફકોર્સ પ્રાઇવેટ કેપેક્સની આપણે ક્યારની વધારે જરૂરિયાત જોવા માંગીએ છીએ, પણ એ આવી નથી રહ્યું જેટલા અમાઉન્ટમાં આવવું જોઈએ. ભાઈ યોગેશભાઈ, ઘણા બધા તમે કહ્યું કે રૂરલ એરિયાઝમાં આપણે કોન્સન્ટ્રેટ કરી શકીએ, અને જે રીતના અત્યારના જે હોસ્પિટાલિટી સેક્ટર અને જે કન્ઝમ્પશનની, ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશનની આપણે વાત કરીએ, એ ગોઈંગ એક ગુડ જ રહ્યું છે. અને ઘણા બધું વેડિંગ સિઝન છે અને સો ઓન એન્ડ સો ફોર્થ. બીજી બાજુ જે ઇન્ફ્રામાં જે આપણે મુવમેન્ટ જોઈ રહ્યા છીએ, કારણ કે ઘણું બધું કામકાજ ચાલી રહ્યું છે, આ જે સેક્ટર છે. અને ઓફકોર્સ જો મહારાષ્ટ્રની વાત કરીએ તો આજે રિયાલિટી સેક્ટર્સ પર નજર કરો, ઘણા બધા જ કાઉન્ટર્સમાં તમને ચડતી દેખાશે. ઘણા બધા અહીંયા જે
આવી રહ્યું છે અહીંયા બાઇંગ, અહીંયા તમે કઈ રીતના કરશો? કારણ કે ઓફકોર્સ જો કેપેક્સ જો ઓછું થાય છે તો પછી આ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને શું થશે? અને બીજી બાજુ આપણે જોઈ રહ્યા છીએ કે આપણે જઈ રહ્યા છીએ, ઇકોનોમી આગળ વધી રહી છે ડેવલપ તરીકે, તો ત્યાં ઇન્ફ્રામાં આપણે કામકાજ કરવું જ પડશે. કઈ રીતના તમે જોશો આ બધા જ એરિયાને અને કઈ રીતના નિવેશ કરશો? તો પહેલા આપણે જો તમે કન્ઝમ્પશનની વાત કરી પ્રીતિબેન, જો એના ઉપર કોન્સન્ટ્રેટ કરીએ તો ઇન્ડિયન કન્ઝમ્પશનની જો તમે પેટર્ન જુઓ તો એમાં બ્રોડલી આપણે જેને 3 સેગમેન્ટમાં ડિવાઈડ કરતા હોઈએ છીએ. એક છે હાઈ લેવલ કન્ઝમ્પશન્સ આઇટમ્સ, એટલે કે એર ટ્રાફિક છે, કે જ્વેલરી સેલ્સ છે, કે હાઈ એન્ડ કાર્સ છે. એ બધા જે સેગમેન્ટ્સ છે, હાઈ એન્ડ રિયાલિટી છે. ઇનફેક્ટ તમે જુઓ કોસ્ટ પર ફ્લેટ in a cities like Bombay has been going up, અને એ પર્ટિક્યુલર સેગમેન્ટમાં ઘણો બધો ડિમાન્ડ પણ આવી જાય છે, અને સારા પ્રોજેક્ટ હોય તો એના સેલ્સ જલ્દીથી થતા હોય છે. તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે અપર સેગમેન્ટ જે છે એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. ઇનફેક્ટ દે આર ગ્રોઈંગ ફેન્ટાસ્ટિકલી વેલ. જે ઇશ્યુ આવે છે એ મિડલ લેવલમાં આવે છે, અને ટુ સમ એક્સટેન્ટ લોઅર લેવલના કન્ઝમ્પશન્સમાં આવી શકે છે. કારણ કે ઇન્ફ્લેશન્સના જે નંબર્સ છે એ હજી બી આપણે જેને કહીશું કે કંટ્રોલ લેવલ પર નથી. તો એને કારણે જે ફૂડ ઇન્ફ્લેશનની વાત કરીએ કે કોઈ પણ ઇન્ફ્લેશનની વાત કરીએ તો એને કારણે આપણને રૂરલમાં એક ક્યાંક ને ક્યાંક થોડું પ્રેશર જોવા મળે છે. પણ મેં તમને કીધું પ્રમાણે હવે ગવર્મેન્ટની જે સ્કીમ્સ છે અને થોડી અપટેક એમાં આપણને ગ્રીન શૂટ્સ જોવા મળી રહ્યા છે. પણ જે ઇશ્યુઝ છે એ મિડલ લેવલના કન્ઝમ્પશન્સમાં છે. તો આઈ વુડ પુટ ઇટ ધીસ વે કે હાઈ એન્ડ કન્ઝમ્પશન્સની જે સેગમેન્ટ્સ છે એમાં ડેફિનેટલી ગ્રોથ કન્ટિન્યુ રહેશે. તો એમાં જો ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી હોય તો ગોતી શકાય. કમિંગ બેક ટુ યોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેગમેન્ટ, યસ, આપણે જે ગવર્મેન્ટનો તરફથી પણ ટાર્ગેટ મળ્યો છે કે 2047માં જો તમારે વર્લ્ડ ડેવલપ્ડ વર્લ્ડ થવું હોય તો આપણી પાસે જેટલા રિમેનિંગ યર્સ છે એમાં આપણે લગભગ 7 થી 8% આસપાસનો આપણે જીડીપી ગ્રોથ કરવો પડે. આપણે જોયું છે, એટલે એવું ઇટ ઇઝ નોટ ઇમ્પોસિબલ. આપણે ચાઇનાના કેસમાં જોયું 1998 થી લઈને લગભગ 2007-8 સુધી continuously for 10 years, they grown in double-digit GDP growth. I'm not saying that India will have a double-digit GDP growth, પણ જો આપણે 8-8.5%ની આસપાસ પણ જો રેન્જમાં રહીએ તો એક આપણને ખાસો એવો બૂસ્ટ જોવા મળે. પણ એનો આધાર મેં તમને કીધું, તમે પણ કીધું પ્રમાણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રહેશે. હવે ઇશ્યુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે મેજર ઇશ્યુ દેખાઈ રહ્યો છે એ છે લોંગ ટર્મ ફંડિંગનો. તો ક્યાંક ને ક્યાંક જો અમુક ઇન્સ્ટિટ્યુશન્સ જે છે, જે પ્રોવિડન્ટ ફંડ જે છે ઇન્ડિયામાં, ઈપીએફઓ છે, જો એના ફંડ્સ કે જે લોંગ ટર્મ ફંડ્સ છે, દાખલા તરીકે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ્સના જે પણ લોંગ ટર્મ ફંડ્સ છે, જો એ ક્યાંક ને ક્યાંક એ પર્ટિક્યુલર સેગમેન્ટમાં ચેનલાઇઝ કરવામાં આવે તો ડેફિનેટલી એન્ટરપ્રેન્યોર્સ આર રેડી ટુ પુટ ધેટ કાઇન્ડ ઓફ અ લોંગર ટર્મ હોરાઇઝનના પ્રોજેક્ટ્સ નાખી શકે, અને પછી આપણને 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષની એક કેશ ફ્લો નું એમાં એનાલિસિસ થઈ શકે. પણ ઇમિડિયેટ સેક્શનમાં એવું લાગે છે કે ઇટ વિલ બી સપ્લાય એન્ડ ડિમાન્ડ લેડ. તો ક્યાંક ને ક્યાંક એ તો નીડ બેઝડ કેપેક્સ જેને આપણે કહીએ એ પ્રમાણે થઈ શકે. ઓફકોર્સ જે ઇમર્જિંગ સેક્ટર્સ છે, સોલાર છે, એ આખું જે વિન્ડ એનર્જીનું આખું જે સેગમેન્ટ છે એમાં તો કન્ટિન્યુઅસ રોકાણ થઈ રહ્યું છે અને આગળ જતા પણ થતું રહેશે. તો આ રીતે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જોઈ શકીએ બ્રોડલી. યોગેશભાઈ, હોસ્પિટાલિટી એઝ અ સેક્ટર તમે કઈ રીતના જોઈ રહ્યા છો? અહીંયા તમને જે અર્બન જે એક સ્લાઇટ સ્લોડાઉન આપણે જોઈ રહ્યા છે એ અહીંયા તો કંઈ નજર નથી આવતું લાગતું. મે બી અહીંયા બિકોઝ એક વેડિંગ સિઝન ઘણી હમણાં સ્ટ્રોંગ છે નેક્સ્ટ 2 મંથ્સમાં, એટલે મે બી અહીંયા એક આપણે પિકઅપ જોઈ રહ્યા છીએ, ને એની વિચ વેઝ આ સેક્ટરમાં આપણે પિકઅપ જોયું છે. હોસ્પિટાલિટી એઝ અ સેક્ટર તમને કઈ રીતના ગમે ને તમે અત્યારના નિવેશ કરશો અહીંયા? તો પ્રીતિબેન, આ સેક્ટર હંમેશા ઇમર્જિંગ માર્કેટ કન્ટ્રીઝમાં ઇમ્પોર્ટન્ટ રહ્યું છે, કારણ કે જે સ્પેન્ડિંગ જે સ્ટાઇલ છે એ ચેન્જ થતી આપણને જોવા મળે છે. અને તમે પણ ઘણા મેરેજીસમાં જતા હશો તો આપણે એક પેટર્ન જોયું છે કે હવે જે સ્પેન્ડિંગ થાય છે મેરેજીસમાં કે કોઈ પણ આવા ફંક્શન્સમાં, તો એવું નથી કે ભાઈ આ ફોર્મેલિટી માટે જ કરતા હોઈએ છીએ. વી ગો એન્ડ સ્પેન્ડ એક્સ્ટ્રા, અને એ જે લક્ઝરી કે લેઝરનો જો આખો એંગલ આમાં આવી ગયો છે એ ઘણો બધો ઇન્ટરેસ્ટિંગ છે. અને ધી અમાઉન્ટ્સ આર નોટ સ્મોલ. તમે કીધું પ્રમાણે લગભગ કંઈક જે એસ્ટિમેટ છે આ વખતે કંઈક, આઈ થિંક ઇફ આઈ એમ નોટ રોંગ, 45 લાખ કે 48 lakhs મેરેજીસ
આ સિઝન્સમાં છે, તો તમે પર મેરેજનો જો એક નંબર આંકડો મૂકો તો આ ઇન્ડસ્ટ્રી ઘણી મોટી છે, રાઈટ? અને એમાં પછી ઇન્સિલરી પણ આવી જાય, દાખલા તરીકે ડ્રેસીસ કન્ઝમ્પશન્સ આવશે, સારીઝ કન્ઝમ્પશન્સ આવશે, ટેક્સટાઇલનું આખું સેગમેન્ટ આવશે, પ્લસ તમારી જ્વેલરીનું આખું સેગમેન્ટ આવશે. તો ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે ઇન્ડિયા ઇમર્જિંગ માર્કેટમાં આ પર્ટિક્યુલર સેગમેન્ટમાં હવે વધારે ને વધારે ખર્ચો થતો જોવા મળે છે. નાઉ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ફ્રોમ એન ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ એ છે, પ્રીતિબેન, કે આ બધા બિઝનેસીસ જે એમાં જેટલા પણ લિસ્ટેડ છે, એમાં આપણે એક કેશ ફ્લો એલોકેશન્સનું ઘણું ધ્યાન રાખવું પડશે. ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે જે અત્યાર સુધીના અનુભવ જે છે એ પ્રમાણે જો કેપિટલ એલોકેશન્સ પ્રોપર નથી હોતા, તો એઝ અ ઇન્વેસ્ટર, ભલે સેગમેન્ટ ઇન્ટરેસ્ટિંગ છે, ગ્રોથ ઓરિએન્ટેડ છે, પણ એઝ અ ઇન્વેસ્ટર આઈ વિલ નોટ ગેટ માય ઇનફ રિટર્ન્સ from investing in those companies. So I would concentrate more on a cash flow, reasonable cash flow અને reasonable valuations પર જો તમને કોઈ ઓપોર્ચ્યુનિટી મળે તો ડેફિનેટલી આ સેગમેન્ટમાં આપણે રોકાણ કરીશું. બેન્કિંગ એઝ અ સેક્ટર તમે કઈ રીતના જુઓ છો? કારણ કે એ દેટ વિલ પ્લે અ બિગ રોલ, અને ધ વે એ લોકોને પ્લે કરવાનું હોય છે. ને એમાં હવે આખું BFSI સેગમેન્ટ જોઈએ, અને તમે ઇન્સ્યોરન્સની પહેલાં પણ વાત કરી, અહીંયા એક સારું એવી પ્રોપેન્સિટી છે વધવાની. કઈ રીતના તમે જોશો, અને અહીંયા શું તમને જેવો રૂરલમાં પિકઅપ લાગતું હોય તો સ્મોલ બેન્ક્સ અને NBFCsનો કઈ રીતના રોલ હોઈ શકે છે? PSU બેન્ક્સમાં ઓફકોર્સ આપણે લોંગ લાસ્ટિંગ રેલી જોઈ છે, પ્રાઇવેટ બેન્ક્સમાં અત્યારના પિકઅપ જોઈ રહ્યા છે, અને જો ઇકોનોમી ગ્રો કરશે તો અહીંયા તો જવું જ પડશે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? ક્યાં તમે નિવેશ કરશો? પૃથ્વીબેન, આ બહુ જ સરસ ક્વેશ્ચન્સ છે, અને ઇનફેક્ટ તમે આમાં હું જેને આપણે કહીશું 36,000 ફીટનો આપણે એક વ્યૂ લઈએ કે ઇન્ડિયામાં અત્યારે તમે જુઓ કે ટોટલ જે લોન્સ બેન્કિંગની ક્રેડિટ જે અમાઉન્ટ છે એ છે લગભગ અરાઉન્ડ 170 લાખ કરોડ, વિચ ઇઝ રફલી અરાઉન્ડ $2 trillion. હવે આપણી જે જીડીપીની સાઇઝ છે અત્યારે લગભગ $5 trillion આસપાસ, તો એમાં આપણે $2 trillion ક્રેડિટ સિસ્ટમમાં અવેલેબલ છીએ અત્યારે. તો જો આપણે 2047 સુધી જો ડેવલપ્ડ વર્લ્ડ થવાના હોય, તો મને લાગે છે કે અવર ઇકોનોમી જીડીપી વિલ ગ્રો સપોઝ એટ 8% કન્ટિન્યુઅસલી ઓર 7% એવરેજ ટુ 8% એવરેજ. તો ક્યાંક ને ક્યાંક આપણે આ $2 trillion જે અત્યારે ક્રેડિટ છે એ લગભગ નેક્સ્ટ 20-22 વર્ષમાં 10 ટાઈમ થશે. મને લાગે છે $20 trillion અમાઉન્ટ આવશે જે ઇન્ડિયન સિસ્ટમમાં આખી ક્રેડિટ હશે. હવે ઇફ આઈ એમ થિંકિંગ ફ્રોમ ધેટ વ્યૂ પોઈન્ટ, તો કદાચ એવું બને કે અત્યારના જેટલી બેંક્સ અવેલેબલ છે એટલી બેંક્સ પણ આપણને ઓછી પડશે, અને ઇનફેક્ટ ઘણા વધારે લાયસન્સ ગવર્મેન્ટ આપવા પડશે, અને ઘણી બધી એન્ટરપ્રિન્યોર્સને બેન્કિંગ સિસ્ટમ સેટઅપ કરવાનો પણ મોકો આપવો પડશે. ત્યારે એઝ અ કન્ટ્રી વી વિલ બી એબલ ટુ સેટિસ્ફાઈ ધ ડિમાન્ડ ઓફ ધ ક્રેડિટ ઇન ધ ઇન્ડિયન ઇકોનોમિક સિસ્ટમ. તો જો હું આ વ્યૂ લઉં તો ડેફિનેટલી આ સેગમેન્ટને ક્યારેય ઇગ્નોર ન કરી શકાય. અને NBFCs, અને ઓબ્વિયસલી ઇટ ઇઝ અ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ધ સિસ્ટમ, અને એ NBFCs એના સ્પેશિયલ સેગમેન્ટમાં કામ કરતા હોય છે, ફંડિંગ કરીને MSME લોન્સ આપતા હોય છે, SME લોન્સ આપતા હોય છે. તો ઇન્ડિવિજ્યુઅલ સેગમેન્ટ્સ પણ એમાં આપણે ખાસ કરીને જોવું પડશે. અને ઓફકોર્સ બે જ વસ્તુ હોય છે આ પર્ટિક્યુલર સેગમેન્ટમાં, કે તમારી ક્રેડિટ સાયકલ કેવી છે, એટલે તમે લોસ કેટલો બેર કરો છો, કે લોસ કેટલો થાય છે તમે લોન આપી હોય છે એમાં, અને તમારી કેપિટલ એડિક્વસી કઈ રીતે છે. જો એમાં તમારો કન્ટિન્યુઅસ ગ્રોથ થતો હોય તો ડેફિનેટલી યુ વિલ બી એબલ ટુ કન્ટિન્યુઅસલી ગ્રો યોર બુક, અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ યુ વિલ મેક મની ઇન ધીસ પર્ટિક્યુલર સેક્ટર. એટલે કમિંગ બેક ટુ ધ પોઈન્ટ, આઈ થિંક આપણે આ જર્ની 2 trillion થી 20 trillion છે, અને એમાં નો વન કેન ઇગ્નોર ધીસ પર્ટિક્યુલર સેગમેન્ટ એઝ અ હોલ. એટલે આમાં કમ્પલસરી રોકાણ કરવું જ પડશે. હવે ડિપેન્ડિંગ અપોન યોર એનાલિસિસ, તમારે સિલેક્ટિવ સ્ટોક્સ બેંક્સમાં, NBFCsમાં સિલેક્ટ કરવા પડશે, અને ધીરે ધીરે એમાં રોકાણ કરવું પડશે. China+1, હવે આ જે થીમ પર આપણે કામ કરી રહ્યા છીએ ને એનો હવે ફ્રૂટ્સ આપણને મળતા દેખાઈ રહ્યા છે, ને હજી ચાઇનાની ઇકોનોમી વી ડોન્ટ નો કે કઈ તરફ જઈ રહી છે. સિમિલરલી જો વાત કરીએ આ જ સેક્ટરમાં, તો તમને શું લાગે છે કે કયા સેક્ટરમાં તમને વધારે પ્રોમિસિંગ ગ્રોથ દેખાઈ રહ્યો છે, ને ધ વે ઇન્ડિયાના રિફોર્મ્સ છે, ને કઈ રીતના આપણે વધારે કેશ આઉટ જલ્દીથી કરી શકીએ છીએ એ એરિયાઝ પર, જો PLI સ્કીમની કે China+1ની વાત કરીએ તો?
તો આ ક્વેશ્ચનનો આન્સર આપતા પહેલા પ્રીતિબેન આપણે એ સમજવું પડશે કે જે ત્યાં આગળ પણ ઇલેક્શન થયા પછી જે ટ્રમ્પ સાહેબની નવી સરકાર આવી રહી છે, એ લોકોનો પણ શું અભિગમ રહેશે ઓવરઓલ ફોર ધી ધેર ઇકોનોમી ટુ ગ્રો. અને એમાં ઓબ્વિયસલી આપણે જેને કહીશું ટેરિફ્સ કયા ટાઈપના આવી રહ્યા છે. એમાં ચાઇના ઉપર પણ ટેરિફ આવશે, ટુ એન એક્સટેન્ટ કદાચ ઇન્ડિયા પર પણ આવશે અને ઇમર્જિંગ માર્કેટની બાસ્કેટ પર પણ આવી શકે. તો જે અત્યાર સુધી આપણે જોયું એનાલિસિસમાં કે એ લોકોને પણ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આપણે જેમ આત્મનિર્ભર ભારતની વાત કરીએ છીએ, એમ ટ્રમ્પ સાહેબ પણ આત્મનિર્ભર અમેરિકાની વાત કરે છે. એટલે ક્યાંક ને ક્યાંક એમને બધું મેન્યુફેક્ચરિંગ ટુ એન એક્સટેન્ટ ત્યાં પાછું લઈ જવું છે. તો એ એંગલથી થોડો ઘણો ફરક પડશે. પણ આઈ થિંક આપણને જે ઇમિડિયેટ બેનિફિટ થતો એવું દેખાઈ રહ્યું છે કે જો ચાઇના ઉપર ટેરિફ્સ વધારવામાં આવે, જે અત્યારે ડિસ્કશન ચાલી રહ્યું છે, એ આપણને આઈ થિંક નેક્સ્ટ 3 મહિનામાં ખબર પડશે. તો ક્યાંક ને ક્યાંક એઝ અ ઓલ્ટરનેટિવ વી વિલ બી એબલ ટુ ફિલફિલ ધેટ ગેપ અને દેન વી વિલ બી એબલ ટુ ફુલફિલ ધેટ ડિમાન્ડ ફ્રોમ ધી વેસ્ટર્ન વર્લ્ડ. તો એ જે ઇમિડિયેટ દેખાય છે એ ડેફિનેટલી ટેક્સટાઇલ સેક્ટર આપણે ધ્યાનમાં રાખી શકીએ. ટુ એન એક્સટેન્ટ ફાર્માસ્યુટિકલ્સમાં, એપીઆઈઝમાં પણ આપણે ધ્યાન રાખી શકીએ, કારણ કે એની પણ ઇકોસિસ્ટમ આપણે અહીંયા આગળ બનતી હોય એવું દેખાઈ રહ્યું છે. તો એ એક ઇમ્પોર્ટન્ટ લેવલ રહેશે. ત્રીજું, મેન્યુફેક્ચરિંગ એક્સપોર્ટ્સ. આઈ થિંક એ પર્ટિક્યુલર સેગમેન્ટ એટલે પછી એમાં મશીનરી રિલેટેડ ઘણા બધા સેક્ટર્સ આવી જાય છે, પણ મેન્યુફેક્ચરિંગ એક્સપોર્ટ્સમાં આપણે એક કોન્સન્ટ્રેટ કરી શકાય. અને ચોથું ઓબ્વિયસલી જો યુએસમાં આપણને ગ્રોથ જોવા મળે તો ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક આઈટી સેક્ટર, ઇટ ઇઝ નોટ અ ચાઇના પ્લસ વન, પણ આઈટી એઝ અ ઇન્ડિપેન્ડન્ટ સેક્ટર ઓલ્સો વિલ બી એબલ ટુ ગ્રો. તો બ્રોડલી આ રીતે આપણે આખા એક્સપોર્ટ થીમ પર નજર રાખીશું. જી, ઓકે. હા, તો આપણે એ રીતે એક્સપોર્ટ થીમ પર પણ નજર રાખી શકીએ છીએ ને અહીંયા એક એડવાન્ટેજ લઈ શકીએ છીએ અને આપણા ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન વધારી શકીએ છીએ. ઓન દેટ નોટ, યોગેશભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ. અને એ સાથે જ મને આપશો રજા. પર જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.